આજે આપણે સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગમાં એક્સપેરિમેન્ટ નંબર 12 એમ પરફોર્મન્સ મેઝરમેન્ટ ઓફ એર કમ્પ્રેસર. ઇન્ટ્રોડક્શન. એર કમ્પ્રેસર એટલે શું? એક એવું પ્રકારનું મશીન જેમાં પ્રેશર વધારવામાં આવે છે એરનું કમ્પ્રેસ કરવા દ્વારા, જેમાં વોલ્યુમ જે છે રિડ્યુસ થશે તો પ્રેશર વધશે. આ એક્સપેરિમેન્ટમાં આપણે એર કમ્પ્રેસરની કેરેક્ટરિસ્ટિક જોઈશું, ડિટરમાઇન કરીશું પેરામીટર જેમ કે ડિસ્ચાર્જ, પાવર કન્ઝમ્પશન, એફિશિયન્સી. Apparatus required are air compressor setup, air receiver tank, pressure gauge, energy meter, flow measuring device, tachometer, stopwatch, measuring instruments. Experimental setup. આ તમે જોઈ શકો છો ફિગરમાં એક વી ટાઈપ એન્જિનનું એર કમ્પ્રેસર યુઝ કરવામાં આવ્યું છે, રાઈટ, જેમાં પિસ્ટન ટાઈપનું સિલિન્ડર અરેન્જમેન્ટ કરેલું હોય છે. કંટ્રોલ પેનલ તમે જોઈ શકો છો, સક્શન થશે, એના લીધે પિસ્ટનમાં જે આપણું એર હશે એ એડીસી ટુ બીડીસી જશે, ટોપ ડેડ સેન્ટર ટુ બોટમ ડેડ સેન્ટર. એના લીધે શું થશે કે વોલ્યુમ ઘટશે, જેના લીધે પ્રેશર વધશે એરનું, અને એ પછી ક્યાં જશે? સક્શન પ્રેશરમાંથી અંદરની બાજુ જશે, એ ત્યાંથી આગળ એર રિસીવર ટેન્કમાં જશે. સક્શન પ્રેશર ગેજ આપ્યું છે, ડિસ્ચાર્જ પ્રેશર ગેજ આપ્યું છે, સેફ્ટી વાલ આપ્યો છે, રોટામીટર આપ્યું છે જેમાં ફ્લો જોઈ શકીએ આપણે, અને પછી આગળ એ પ્રેશર રેગ્યુલેટિંગ વાલ અને ડિલિવરી વાલ દ્વારા આગળ બાયપાસ કરી દેવામાં આવશે ફ્લો. એક્સપેરિમેન્ટલ પ્રોસિજર. કમ્પ્રેસર પહેલા સ્ટાર્ટ કરીશું અને એને સ્ટેડીલી રન થવા દઈશું. પછી સક્શન અને ડિલિવરી પ્રેશરની રીડિંગ રેકોર્ડ કરીશું. પછી મેઝર કરીશું ડિસ્ચાર્જ ઓફ કમ્પ્રેસ્ડ એર. પછી નોટ કરીશું પાવર કન્ઝમ્પશન યુઝિંગ એનર્જી મીટર. પછી રિપીટ કરીશું આ સેમ એક્સપેરિમેન્ટ. એના પછી આપણે લાસ્ટ કેલ્ક્યુલેટ કરીશું કમ્પ્રેસરની એફિશિયન્સી એન્ડ પરફોર્મન્સ. પછી કમ્પેર કરીશું ઓબ્ઝર્વ એન્ડ થિયોરિટિકલ વેલ્યુઝને. કન્ક્લુઝન. એર કમ્પ્રેસરનું પરફોર્મન્સનું આપણે આના પરથી સ્ટડી કરી શકીએ છીએ. પેરામીટર જેમ કે પ્રેશર રેશિયો, ડિસ્ચાર્જ, પાવર કન્ઝમ્પશન, એફિશિયન્સી, એ પણ આપણે મેઝર કરી શકીએ છીએ, એનાલાઇઝ કરી શકીએ છીએ.